તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદે માર્ગો પાણીમાં ગરકાવ કરી દીધા છે। પાલનપુરમાં 2 ઇંચ વરસાદથી સ્થિતિ બગડી છે। માધુપુરા વડગામ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। 15થી વધુ ગામોનો સંપર્ક પ્રભાવિત થયો। સ્થાનિકોની અવરજવરમાં ભારે હાલાકી પડી છે તો વિદ્યાર્થીઓને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। પાણી ભરાવાથી સુરક્ષાને લઈ ચિંતા વધી છે। સ્થાનિકોએ તાત્કાલિક નિકાલની માંગ કરી તો સામાન્ય વરસાદે પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા કર્યા। શું કહેશો જાહેર માર્ગ પર પાણી ભરાણું? અહીંયા મેન જે મુખ્ય માર્ગ કહેવાય છે, જે 10-15 ગામને જોડતો મુખ્ય માર્ગ છે, આ આઈટીઆઈની બાજુમાં માધુપુરાને જોડતો માર્ગ છે। અહીંયા જે નગરપાલિકાની નિષ્ક્રિયતાના લીધે જે મુખ્ય માર્ગ ઉપર જ બહુ પાણી ભરાય છે, જેના કારણે ઘણી ગાડીઓ અંદર ફસાઈ છે, બંધ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। શું કહેશો રાજ્યની સરકાર દ્વારા પ્રી મોન્સૂનને લઈને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? રાજ્ય સરકાર 100% ગ્રાન્ટો ફાળવે જ છે, પણ નગરપાલિકાની નિષ્ક્રિયતાના લીધે જે નાળાની વ્યવસ્થા થવી જોઈએ એ થતી નથી અને જેના કારણે જ આ રોડ ઉપર પાણી આટલું બધું ભરાઈ રહ્યું છે। શું નામ? મારું નામ મુકેશભાઈ। શું તકલીફ? અહીંયા પાણીની બહુ સમસ્યા છે। અહીંયા 15 ગામોનો અવર જવર માટેનો રસ્તો છે, છતાં પણ અહીંયા એમ કે 2 ઇંચ વરસાદ પડ્યો છતાં પણ એમ કે રસ્તો બંધ થઈ ગયો છે ને અહીંયા કોલેજોમાં અને શાળામાં જવા માટેની વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે અને નગરપાલિકા દ્વારા એમ કે જેમ બને તેમ આ પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરે। શું કહેશો સામાન્ય વરસાદમાં પરિસ્થિતિ છે વધારે થાય તો? આ સામાન્ય પરિસ્થિતિ આ વરસાદમાં છે તો બહુ વરસાદ થાય તો અહીંયા આવવા જવાનું સાવચેતી સદંતર બંધ થઈ જાય। નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પ્રી મોન્સૂન, એટલે એમ કે ગ્રાન્ટ ફાળવવામાં આવે છતાં પણ જેવો જોવો એવો પાણીનો નિકાલ નથી।